माननीय श्री परसोत्तम रूपाला जी। राम राम साहब। भारतीय जनता पार्टीना कार्यकर्ता तरीके अमरेली जिल्लाना एक नानकड़ा गाममांथी एक कार्यकर्ताने दिल्लीना राज्यसभाना सांसद सुधीनी यात्रा कराववा माटे भारतीय जनता पार्टीनो अंतःकरणपूर्वक आभार मानु छूं अने पार्टीने धन्यवाद करूं छूं। साहेब, मारे समय जाजो नहीं लेवो पण केटलीक घटनाओने जरूर अहींथी स्मरण करवी छे। मारी साहेब आ त्रीजी टर्म छे अने हूँ अगाउनी कोई टर्ममां पण आ फेरवेल स्पीचमां मैं भाग नहीं लीधो, एटले आ पहली वखत बोलूँ छूं। साहेब, 90ની अंदर सोमनाथ मंदिरनी अंदर आदरणीय अडवाणीजीनी आगेवानीमां रथयात्रा सोमनाथ थी अयोध्यानो प्रारंभ थयेलो त्यारे हूँ जिल्ला भाजपना कार्यकर्ता तरीके अमरेलीना कार्यकर्ताओने लईने ये यात्राने सपोर्ट आपवा माटे साहेब गयेलो त्यारे कल्पना नहोती कि ए रथनी व्यवस्थानुं काम संभाळता नरेन्द्रभाई मोदी देशना वडाप्रधान बनशे अने रामलल्ला जे यात्राना प्रारंभमां अमे कहेता हता ए रामलल्ला अयोध्यामां बिराजशे, ए घटनाने हूँ संसदनी अंदर ऊभो थई अने आवकारीश एवी कल्पना नहोती। आने हूँ प्रभु श्री रामनी कृपा गणुं छुं। साहेब, अमे जिल्लो खेड़तीनो खेडूत परिवारनो सभ्य नर्मदा अमारे गुजरातनी जीवादोरी एने माटेना खूब आंदोलनो साहेब अमे कर्या, न्याय कर्या। गाममां, रोडमां, रस्तामां मेघा पाटकर सामे बॉर्डर पर आवीने अने साहेब अहींया आवीने संसदमांथी एनी मंजूरी मागवा हाटू थईने 5 वर्ष सुधी साहेब सामेनी बेंच उपरथी राडाराड करी अने अमने परमिशन नहोती मळी। मारे साहेब आजे फेरवेल पार्टीना माध्यमथी गुजरातना कार्यकर्ता तरीके प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने अभिनंदन आपवा छे के बदलायेली राजकीय परिस्थितिने कारणे देशनी जनताना आशीर्वादने कारणे प्रधानमंत्री तरीके मोदीजी बैठा अमारी आ लांबी लड़ाईनो अंत पण आव्यो अने ए परमिशन पण અહીંથી ત્યાં ગઈ અને બંધ પૂરો થયો। એ બધી જ ઘટનાનો સાક્ષી થવાનો અવસર આ રાજકીય યાત્રા દરમિયાન સાહેબ મને મળ્યો। સાહેબ, અમે ખેડૂત તરીકે એમએસપી માટેની માંગણીના આંદોલનો કરેલા, મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંગેની ઘણી બધી માથાકૂટો કરતા હતા। સાહેબ, એ એમએસપી જે અંગેનું પંચ બેઠાડેલું વાજપેયી સાહેબે, એ પંચનો રિપોર્ટ આવી ગયો સ્વામીનાથન સાહેબનો, એ રિપોર્ટ 10 વર્ષ સુધી પીડ્યો રહ્યો। મારે સાહેબ દેશના ખેડૂતો વતી પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપવા છે કે સાહેબ એમએસપીનો નિર્ણય એમણે સ્વીકાર્યો, સ્વામીનાથન સાહેબની ભલામણો સ્વીકારી અને આજે દેશના ખેડૂતોને એમએસપી બને છે। મનસુખભાઈએ જેમ કીધું એમ એ ઘટનાના અમે પણ સાહેબ સાક્ષી બની શક્યા। સાહેબ, અમે દિલ્હી આવ્યો હું પહેલી વખત, અમારા દિલ્હીભાઈ સંઘાણી એ સંસદ સભ્ય તરીકે પહેલી વખત ચૂંટાણા 90માં, એની ભેગો હું અહીંયા એની અરે હથવારો કરાવવા આવેલો અને ગેલેરીમાં બેહીને જૂની પાર્લામેન્ટમાં અમે એના સાક્ષી બનેલા। સાહેબ, ત્યારથી લઈને અત્યાર સુધીની જે ફેરફારો થયા એમાં સાહેબ હું રાજ્યસભાના સાંસદ તરીકે નવા સંસદ ભવનમાં ફેરવેલ પાર્ટીમાં આટલા બધા મહાપુરુષોની વચ્ચે એમને આભાર માટે ઊભો કર્યો, એ કેવડો મોટો બદલાવ આવ્યો સાહેબ। નવું સંસદ ભવન જોવા મળ્યું, કર્તવ્ય પથ બની ગયું, સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ગર્વભેર સલામ કરવા માટેનો સાહેબ અવસર આવ્યો। ભારત મંડપમની અંદર મંત્રીમંડળના સભ્ય તરીકે વિદેશી મહેમાનોની સાથે કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો, યશોભૂમિની અંદર સાહેબ જવાનું થયું। આ બધા જ બદલાવો સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારો જિલ્લાથી રાષ્ટ્ર સુધીનો વિકાસ થયો, એની સાથે ભારતના વિકાસની યાત્રાને હું સાંકળીને જ્યારે જોઈ રહ્યો છું સાહેબ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીઓ જેટલા રહ્યા તેટલા, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નડ્ડાજી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। સાહેબ, અહીંની મારી કાર્યવાહીની અંદર ભાગ લેતી વખતે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે ઘણી વખત મેં હાઉસની અંદર
મને એવું લાગે છે કે અનુચિત વ્યવહાર મારાથી થયો હશે. મેં રાડો પણ ખૂબ પાડેલી છે સાહેબ, અને કાર્યકર્તાઓએ અને વિપક્ષના સાથીઓએ ભરપૂર પ્રેમ પણ આપ્યો છે સાહેબ. ખૂબ ભાઈબંધો મળ્યા નવા. ઘણી બધી વખત સાહેબ સંસદની અંદર બોલવાનો પણ અવસર મળ્યો, જવાબો આપવાનો પણ અવસર મળ્યો, અને એવા અમારા કહેવા કરવાને કારણે કોઈને એમ લાગ્યું હોય, એમનું દિલ દુભાણું હોય, તો એમની ક્ષમા માગું છું. એ ઇન્ટેન્શન એમના કોઈ વ્યક્તિનો દિલ દુભાવવાનો નહોતો. પાર્ટી તરીકે મારી જે જવાબદારી હોય એને અદા કરવા માટેનો મેં પ્રયાસ કર્યો હોય. આપ બધાને હું કાયમ યાદ રાખીશ. આપ બધા ગમે ત્યારે ગુજરાત પધારો, અમારા મહેમાન થજો. હું આપને સૌને ગુજરાત જોવા માટેનું, દ્વારકાધીશના અને સોમનાથ દાદાના દર્શન કરવા આવવા માટેનું આમંત્રણ આપું છું. સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરવા માટે આખાએ ગૃહને સહપરિવાર હાગમટે આવવાનું આમંત્રણ આપું છું. અને આપે સાહેબ મને, હું પહેલી વખત સાહેબ એવી ઘટના બની કે ચેર ઉપરથી મારું નામ બોલાણું હોય ને હું હોઉં નહીં, એને માટે મારી દિલગીરી વ્યક્ત કરું છું. આપનો આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. બધાને રામ રામ.